સુરત શહેરના કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા મસાલાના વેપારી અને તેમની પત્નીએ અમેરિકાના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં ₹10 લાખ ગુમાવ્યા. વેપારી યશ અજીતકુમાર પટેલે કતારગામ પોલીસમાં લેભાગુ એજન્ટ કાર્તિક મુકુંદ પારેખ રહેવાસી હરિયાણા ખેડાની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. એજન્ટ સામે સંબંધી મારફતે ઓળખાણ થઈ હતી. એજન્ટે વેપારીને કહ્યું કે મારી અમેરિકામાં મોટેલ, કસિનો, બાર્બર શોપ ઉપરાંત સિકોગામાં શોપ હોવાની વાત કરી હતી. એજન્ટ કાર્તિકે પત્ની અનુ શર્માના નામે અમેરિકામાં મોલ ચાલુ કરવાનું કહ્યું અને મોલમાં નોકરી આપવાનું કહ્યું. વિઝા માટે વ્યક્તિ દીઠ 20 લાખ માંગ્યા. વેપારી યશ પટેલે પોતાના ઘરે એજન્ટ કાર્તિક પારેખને 7 લાખ રોકડા અને 3 લાખ ચેકથી આપ્યા. લેભાગુએ વેપારીને ગાંધીનગર ખાતે નવા મકાનનું વાસ્તુનું નિમંત્રણ આપ્યું. થોડા દિવસો પછી વેપારીએ એજન્ટના એડ્રેસ પર જતાં ત્યાં કોઈ ઘર નહોતું. આથી વેપારીને શંકા ગઈ અને વેપારી અને તેની પત્નીએ અમેરિકા મોકલવાના એજન્ટને સપના બતાવી ₹10 લાખ લઈને ગાયબ થયો હતો. લાખોની રકમ ગુમાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તારીખ 5/8/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી ₹10 લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 2ના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે. આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઉચાપત છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે. કેવી રીતના છેતરપિંડી કરવામાં આવે છે? મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દઈશ એ રીતની લાલચ આપી અને ₹10 લાખ રૂપિયાની રકમ લીધેલી, જેમાં 3 લાખ બેંક ચેકથી અને બાકીના જે 7 લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા. આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બનેલ હોવાનું હકીકત જણાવેલ છે.